તો હવે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે છેદગણ એટલે શું. તો કે યોગગણ વિશે તો જાણી લીધું. તો કે બંને ગણની અંદરના દરેક ઘટક આવી જાય અને આને આપણે યોગ વડે દર્શાવીએ. યુ જેવું સિમ્બોલ છે. તો કે છેદગણ એટલે શું? તો કે આપણે એક એક્ઝામ્પલ જ લઈએ તો સાર્વત્રિક ગણ 1 2 3 4 5 6 7 8 લઉં છું, બરાબર. અને એ બરાબર હું કંઈક લઉં છું 2 4 5 અને 6 અને બી બરાબર લઉં છું હું 2 5 7 અને 8. તો કે હું આને વેન આકૃતિ દોરું તો તમને હું છેદગણ વધારે ક્લિયર સમજાવી શકીશ. તો કે વેન આકૃતિ એટલે કે અહીંયા ઉપર સાર્વત્રિક ગણ અને એના દરેક ઘટકો લખશું અને બી ના દરેક ઘટકો લખશું. આ બી ગણ છે અને આ એ ગણ છે. પહેલા તો વચ્ચે સામાન્ય હોય એ લખી નાખીએ. તો કે 2 પણ છે, અહીંયા પણ છે અને 5. 2 અને 5 સામાન્ય છે તો અહીંયા 2 અને 5 સામાન્ય એટલે બંને ગણની અંદર સમાવિષ્ટ હોય. બાકી અહીંયા વધેલા કયા છે? 2 અને 5 સિવાયના 4 અને 6 અને અહીંયા તો કે 7 અને 8. તો કે છેદગણ એટલે કેવું ખબર? બંને ગણની અંદર જે સામાન્ય રહેલું હોય, જો તો આ બંને ગણની અંદર આવે છે ભાગ સામાન્ય, એને કહેવાય એ છેદ બી. આને છેદની નિશાની કહેવામાં આવે છે. ઊંધો યુ નો ઉપયોગ થાય, બરાબર. હવે હું છેદગણની વ્યાખ્યા લખી દઉં. તો કે છેદગણ તો કે ગણ એ તથા ગણ બી બંનેમાં આવેલા સામાન્ય ઘટકને છેદગણ કહેવામાં આવે છે. એને દર્શાવવાનું કઈ રીતે? દર્શાવવા માટે ઊંધા યુ નો ઉપયોગ થાય છે. વચાઈ કઈ રીતે? તો કે આમ a છેદ b લખ્યું હોય તો આને વચાઈ કઈ રીતે? તો કે a છેદ b. ક્લિયર? તો કે આપણે આ ગણ છે એનો છેદગણ શું મળ્યો? તો અહીંયા હું લખું a છેદ b બરાબર પેલા ગણ a લખી નાખું 2 4 5 6 પછી છેદગણની નિશાની, પછી બી ગણ લખી નાખું 2 5 7 8 ને ગણ પૂરો. તો કે છેદગણ એટલે તો કે આ ગણની અંદર કયો ઘટક છે? 2 જે અહીંયા પણ આવે છે અને 5 જે સામે આવે છે. તો બસ જે સામાન્ય હોય એ જ લખશું, બાકીના નહીં. આને કહેવાય એ છેદ બી. યોગ ગણમાં તો શું કરતા હતા? તો કે બંને ઘટકથી બની જાય તો તમામ ઘટક આવી જાય એ, બરાબર. છેદગણની અંદર તો કે જે સામાન્ય દેખાતું હોય એ લખશું, બાકીના ને નહીં લખીએ. ક્લિયર થઈ ગયું બધાને? તો હવે આપણે ઉદાહરણ નંબર 15 જોઈએ. તો કે 15 માં શું કીધું છે? તો કે ઉદાહરણ 12 જે હતું ને, ઉદાહરણ 12 એની ઉપરથી તે લખવાનું છે. એ જ તે રકમ પણ એમાં આપણે છેદગણ શોધવાનું છે. ઉદાહરણ નંબર 15. તો કે a બરાબર 2 4 6 8 અને b બરાબર શું હતું એ ઉદાહરણની અંદર? તો કે 6 8 10 12. તો a છેદ b શોધો. તો હમણાં જ શીખી ગયા a છેદ b કઈ રીતે મેળવવાનો? તો કે 2 4 6 8 છેદ 6 8 10 12. તો કે અહીંયા જે સામાન્ય હોય બંનેની અંદર કોણ સામાન્ય છે? તો કે એક આ 6 અને 8. જો તો બંનેમાં છે સામાન્ય, તો a છેદ b શું મળશે? તો કે 6,8. ઓકે, ઉદાહરણ નંબર 14 હતું. આ ઉદાહરણ 16 કેવું છે? તો કે ઉદાહરણ નંબર 16 તો કે આપણે જે 14મું ઉદાહરણ હતું એની અંદર ગણ x એવો હતો જે હોકી રમતા હોય એ વિદ્યાર્થીના નામ હતા. તો કે એની અંદર કોણ કોણ હતું? તો કે ગીતા હતી, પછી હું મારી રીતે બે નામ લઈ લઉં બીજા, રિયા હતી અને સીમા હતી, એવું માની લો. અને y ની અંદર કોણ હતું? તો કે ગીતા હતી એક, અને y શું હતું? તો કે ફૂટબોલ રમતા વિદ્યાર્થી. તો કે ગીતા
પછી ડેવિડ અને મોહિત આ 3 રમે છે, બરાબર. તો એને એમ કીધું કે x છેદ y, આને ઇન્ટરસેક્શન વચાય ઇંગ્લિશમાં, બરાબર. યોગગણને કેમ યુનિયન વચાય, એમાં ઇન્ટરસેક્શન વચાય. આપણે છેદ જ વાંચશું આમાં. તો કે x છેદ y કેમ મેળવશું? વ્યવસ્થિત લખું છું, x છેદ y. તો પહેલા હું લખી નાખીશ ગીતા, રિયા અને સીમા છેદ ગીતા, છગડીયો કૌંસ વ્યવસ્થિત કરવાનો, મારા ઉતાવળથી કરું છું. ગીતા, ડેવિડ અને મોહિત. સામાન્ય કોણ છે? તો કે ગીતા. જો બંનેમાં આવે છે તો છેદગણની અંદર તો સામાન્ય બંનેમાં આવતો હોય એ જ લખવાનું, બાકીનાને ભૂલી જવાનું. તો આનો મતલબ શું થયું? તો કે ગીતા એ પ્લેયર છે, એટલે કે x છેદ y શું છે? તો કે ફૂટબોલ અને હોકી બંને રમતા હોય એવા વિદ્યાર્થી છે. ક્લિયર? ઓકે. તો ઉદાહરણ 15 અને 16 જોઈ લીધું. તો હવે આપણે ઉદાહરણ નંબર 17 જોઈશું. તો ઉદાહરણ નંબર 17 ની અંદર શું કીધું છે? તો કે ગણ a આપ્યો છે અને b આપ્યો છે, માટે a છેદ b શોધવાનું છે અને આપણે આ સાબિત કરીને બતાવવાનું છે કઈ રીતે થાય છે. તો કે પહેલા આપણે a છેદ b મેળવી લઈએ. તો કે a છેદ b બરાબર, તો કે a ગણમાં શું આપ્યું છે? 1 2 3 4 5 6 7 8 9 10 છેદ b બરાબર આપ્યું છે 2 3 5 અને 7. તો બંનેની અંદર સામાન્ય હોય એ લઈ લઈએ. તો કે અહીંયા 2 છે, હા અહીંયા પણ 2 છે, 3 3 છે, 5 5 છે અને 7 7 છે. તો જે સામાન્ય હતા એ લખી દઈએ, 2 3 5 અને 7. તો a છેદ b શું થયું? તો કે 2 3 5 7. આ જુઓ તો શું છે? તો કે બીજગણ છે, તો કે એ થઈ ગયો b. તો આ શા માટે થાય છે આવું? તો તમે જો, હું આને તમને વેન આકૃતિ દોરું એટલે વધારે તમને દેખાશે કંઈક. તો કે સાર્વત્રિક ગણ u હશે, એની અંદર કોઈ ગણ a લઈ લઉં જેની અંદર 1 થી 10 નંબર આવેલા છે. કારણ કે b ગણ શું આપેલો છે? એની અંદર જ આપ્યો છે, તો એ લખી નાખ્યું 1 2 3 4 6 8 9 અને 10. આ રીતના થાય ને આની આકૃતિ, બરાબર. ગણ એની અંદર જો તો આખો ગણ એ છે, એની અંદર 1 થી 10 આવી ગયા, હા આવી ગયા. b ગણની અંદર 2 3 5 7 આવી ગયા, આવી ગયા. તો આ b શું છે? તો કે b જે છે એ એનો ઉપગણ છે. તો કે b ના દરેક ઘટક એની અંદર સમાવિષ્ટ છે, એટલે b ઉપગણ a થાય છે. તો કે b ઉપગણ a થતો હોય. હવે આનો છેદગણ એટલે શું? તો કે આ બંને આકૃતિ છે, બરાબર, એનું સામાન્ય ભાગ કયો થાય? તો કે આ થાય, બરાબર ને. a અને b નો સામાન્ય ભાગ શું થાય? b પોતે. તો કે જ્યારે જ્યારે a b છે એનો ઉપગણ થતો હોય તો b નાનો હશે, બરાબર ને. a કરતા તો ઓબ્વિયસલી નાનો હોય તો તેની અંદર સમાવિષ્ટ હોય. તો કે છેદગણ કરો તો કે છેદ સામાન્ય કયું હોય? તો કે નાનામાં નાનું હોય એ સામાન્ય હોય ને. તો કે અહીં b ઉપગણ a હોવાથી b તો નાનો થાય હોય તો શું થાય? a છેદ b બરાબર b પોતે જ થઈ જશે, કારણ કે b જે છે એની અંદર જ આવ્યો છે, તો બેનું સામાન્ય પોતે ને પોતે b થાય. ક્લિયર? ઓકે. તો હવે છેદગણના 5 નિયમ જોઈએ. પહેલો નિયમ કેવો છે? ક્રમનો નિયમ. તો કે a છેદ b કરશો અથવા તો b છેદ a કરશો, ફરક પડશે નહીં, બંને સમાન જ હશે. a છેદ b કરો કે b છેદ a કરો, બંનેમાંથી લેવાના તો સામાન્ય જ છે આપણે. બીજું તો કે જૂથનો નિયમ, જેમ યોગગણમાં હતું એવી રીતના. પહેલા a છેદ b લઉં, પછી હું છેદ c લઉં, અથવા તો હું a છેદ b છેદ c કરીને પછી a લેવા જાઉં, તો પણ ફરક પડશે નહીં, એનો એ જ રહે. એને કહેવાય જૂથનો નિયમ. પછી ત્રીજું શું હતું? તો કે a છેદ કોઈ ખાલી ગણ કરું, a છેદ ખાલી ગણ. તો વિચારો, તો હવે બહુ મજા આવે એવું છે, આકૃતિ દોરું એટલે વધારે ક્લિયર થશે. તો કે u સાર્વત્રિક ગણ છે, આની અંદર હું કોઈ ગણ a લઉં છું, એની અંદર કોઈ ગણ b લઉં છું, એ કયો છે? પોતે ખાલી ગણ.
ખાલી ગણ હશે એટલે એની અંદર એક પણ ઘટક નહીં હોય હો. અંદર એક પણ ઘટક હશે નહીં, ખાલી આમને ગોળ ચકડું દોરેલું હશે. તો બેનું સામાન્ય શું થાય? તો કે બેનું સામાન્ય તો આ જે ચકડું છે એ જ થશે. તો એ પોતે જ ખાલી ગણ છે. તો આ બેનો છેદ ગણ શું થાય? ખાલી ગણ. કઈ રીતે? હું એક ઉદાહરણ લઉં. એ બરાબર માની લો કે તમે 1 2 લ્યો છો અને b બરાબર આ ખાલી ગણ પોતે લ્યો છો. તો a છેદ b કરશો તો કે 1 2 છેદ ખાલી ગણ. તો કે આ બેનું સામાન્ય શું? તો કે સામાન્ય ખાલી કહેવાય, કઈ છેદ નહીં. તો પોતે ખાલી ગણ થઈ ગયું. બરાબર ને? આ ખાલી ગણ દર્શાવવાની રીત છે. તો કે આની પ્રૂફ મેં બતાવી તમને કે આ રીતના ખાલી ગણ થાય. હવે તો કે ચોથું લઈએ. તો કે a છેદ સાર્વત્રિક ગણ u લો. a છેદ સાર્વત્રિક ગણ u. તો કે આ સાર્વત્રિક ગણ એટલે આ બધો જ ભાગ, અને a એટલે તો કે આ ભાગ. તો કે બેનો છેદ ગણ તો કે આ સામાન્ય જે આવતું હતું ઈ પોતે ને પોતે a. કારણ કે a શું હોય છે? હમણાં જ આપણે આગળ રિઝલ્ટ જોયું ઉદાહરણ 17 માં કે a નાનો છે અને ઉપગણ છે. તો બેનો છેદ ગણ કરો તો નાનો હોય એ પોતે આવી જાય. યાદ આવ્યું? બરાબર છે. અને પોતાને પોતાની હારે તમે કરવા જાઓ છેદ ગણ a છેદ a તો પોતે જ થવાનો છે. બરાબર ને? સામાન્ય પોતાના પોતારે સામાન્ય શું થાય? પોતાનો પોતો આખે આખું. ક્લિયર? તો આ 5 આપણે છેદ ગણના જોયા. તો કે હવે એક નવો કોન્સેપ્ટ જોવાનો છે. તો કે શું? તફાવત ગણ. તફાવત એટલે શું? બહુ અઘરું નામ લાગે નહીં? સામાન્ય કહું ને તફાવત એટલે બાદબાકી. તો કે a b સમજો. આને વચાય શું? તો કે a b વચાય. યો આવે ને a b. તો કે એનો મતલબ શું? તો કે ગણ a ના ઘટકમાંથી ગણ b ના ઘટક બાદ કરી દેવાના. ઓકે, ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ, તો વધારે ક્લિયર થશે. a બરાબર હું લઉં છું 1 2 3 4 5 અને b બરાબર લઉં છું 2 4 અને 6. તો કે a b કરું છું, a b. તો શું? તો કે a ના ઘટક પહેલા લખી નાખો અહીંયા 1 2 3 4 અને 5 2 4 અને 6 બાદ કરશો તો શું થશે? તો કે આના બધા ઘટકમાંથી આટલા ઘટક ઓછા થઈ જશે. તો અહીંયા 2 છે તો આ 2 નીકળી જશે, 4 છે તો આ 4 નીકળી જશે, 6 છે તો આમાં 6 નથી. તો ન હોય તો કંઈ કરવાનું નહીં, પણ અહીંયા હોય એ આમાંથી આપણે હટાવી દઈશું. તો વધ્યા કેટલા પહેલામાં? તો કે 1 3 અને 5. આનું કંઈ નહીં જોવાનું, 6 નું 6 નથી તો કાંઈ નહીં, એ નીકળી ગયો. પહેલામાંથી આના જે ઘટક હશે એ આપણે બાદ કરી દઈશું, સરળતાથી કહું તો. હવે b a કરવાનું કહેતો, તો કે પહેલા b ના ઘટક લખવાના કયા છે? 2 4 6 માઇનસની નિશાની, એના ઘટક લખો. અને હવે તો કે આમાંથી આના ઘટક બાદ કરી દેવાના. તો કે અહીંયા 2 છે, આમાં છે, હા, તો આ 2 નીકળી જશે. 4 છે તો 4 નીકળી જશે. 6 તો કે 6 નથી, તો વધ્યું શું? ખાલી આ ઘટક આ ગણની અંદર 6. તો b a કેટલા થયા? 6. એવું નહીં કરવાનું કે -3 વચ્ચે -1 વચ્ચે નથી, તો એવું આમ માઇનસ નહીં આવે. આમાં ઘટક હોય આમાંથી એને ઘટક હટાવી દેવાના. હટાવવાનું યાદ રાખજો, એને તફાવતનો ગણ કહેવાય. હવે આપણે ઉદાહરણ નંબર 18 જોઈએ. તો કે 18માં ઉદાહરણની અંદર શું આપ્યું છે? મને જેટલી રકમ યાદ છે ત્યાં સુધી હું લખું છું. લગભગ તો તમને લોકોને કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માંગુ છું. નંબરમાં 1 2 3 ફરક હોય તો વાંધો નહીં. તો કે ઉદાહરણ નંબર 18. તો એની અંદર તમને ગણ a એવો આપ્યો છે જેની અંદર છે 2 4 6 8 અને b ગણ કેવો આપ્યો છે? તો કે એની અંદર છે 6 ઓકે 1 2 3 4 5 6 અને તમને કીધું છે a b અને b a શોધો. હા, બધાને આવડી ગયું છે, એક આગળનું ઉદાહરણ જોયું એટલે બસ એવું જ છે. કઈ રીતે છે જો? તો કે હું a b કરીશ તો શું થશે? તો કે a ના ઘટક કયા છે? 2 4 6 અને 8. માઇનસની નિશાની માંથી b આખો બાદ કરી દો. તો આપણે શું શીખ્યા છીએ? માઇનસ ક્યારે કરવાનું? તો કે આગળના ઘટક છે એ અહીંયા હોય એ બાદ કરશું. 2 છે, અહીંયા 2 છે તો 2 નીકળી જશે. 4 તો કે 4 પણ છે, જો અહીંયા, તો અહીંયાથી 4 નીકળી જશે. 6 તો કે અહીંયા 6 છે તો 6 નીકળી જશે.
બરાબર. તો અહીંયા વધ્યું કેટલું? 1 8 જે આમાં નથી. હવે તમને એમ થતું છે સર 1 નથી, 3 નથી, 5 નથી, તો અહીંયા માઈનસ નહીં આવે આવી રીતના? તો કે અહીંયા 8 વધ્યું, -1 -3 -4 -5 સોરી ના, હા માઇનસમાં નહીં આવે. અહીંયા જે ઘટક ગમે એટલા ઘટક હોય એથી આપણને ફરક પડતો નથી. આપણે અહીંયા જે ઘટક છે એની અંદરથી અહીંયા હોય એ હટાવી દઈશું. તો અહીંયા આ બધા હટાવી દીધા, ખાલી એક 8 જ મળ્યું જે અહીંયા નથી. તો કે a - b 8 મળ્યું, b - a પણ મેળવી લઈએ. તો b - a શું થાય? તો કે b લખો પહેલા, તો કે 1 થી 6 અને a શું છે? તો કે 2 4 6 8. તો આમાંથી આ બધા બાદ કરી દઈએ. તો કે 2 છે તો 2 નીકળી જશે, 4 નીકળી જશે, 6 નીકળી જશે, 8 નથી. તો કામ પૂરું. હવે જેટલા વધ્યા એ લખીએ. 1 વધ્યું, 3 વધ્યું અને 5 વધ્યું. આને કહેવાય b - a. હતું સરળ? ઓકે. હવે ઉદાહરણ નંબર આપણે 19 જોઈએ. તો 19મા ઉદાહરણની અંદર શું છે? સેમ આવી જ રીતના આપેલું છે. તો કે a બરાબર તમને અંગ્રેજીના સ્વર વ્યંજનો આપ્યા છે, a e i o અને u. અને b ગણની અંદર તમને શું આપ્યું છે? તો કે a i k અને u. અને કીધું છે a - b શોધો તથા b - a શોધો. તો કે સરળ કરીએ આપણે. તો કે a - b કરીએ તો પહેલા a ના ઘટક શું છે? a e i o u. અને b ના ઘટક શું છે? તો કે a i k અને u. તો કે અહીંયા પહેલા ચેક કરશું. a છે આમાં? તો કે હા, તો a નીકળી જશે. i તો કે i પણ છે, નીકળી જશે. k નથી તો કાઈ વાંધો નહીં. u તો કે u છે તો એ નીકળી જશે. તો વધ્યા કયા? e અને o. તો કે a - b e અને o મળ્યા. ઓકે. b - a મેળવીએ. તો કે b ના ઘટક કયા છે? a i k u minus a e i o u. તો કે a કેન્સલ, કારણ કે અહીંયા a પહેલા આપણે કેવું લેવાનું કહું? અહીંયા જવાનું. a લેવાનું, અહીંયા છે a, હા તો નીકળી જશે. e નથી તો કાઈ વાંધો નહીં, i છે તો નીકળી જશે, o નથી, u છે નીકળી જશે, ખાલી k હોય તો b - a. તો આ હતું ઉદાહરણ નંબર 19. આટલું ક્લિયર? હવે એક સમીકરણ છે એને કહેવાય યોગ વિભાજન. એટલે શું? તો કે a છેદ b યોગ c કરવામાં આવે તો શું થાય ખબર? તો કે જો આ નિશાની છે ને એટલું ઈ આની હારે લાગશે, પહેલા b હારે, તો a છેદ b કૌંસમાં અને પછી આ યોગ નિશાની અહીંયા બહાર આવી આવશે અને a છેદ c. હવે તમને એમ થતું હશે સર આની પ્રૂફ હું? આવું થાય જ તેવું કોણે કીધું? આપણે પ્રૂફ કરીએ ડાયાગ્રામ, વેન ડાયાગ્રામ ઉપરથી. તો જો ફટાફટ કરી દઈએ. પહેલા હું ડાબી બાજુ લઉં છું. ડાબી બાજુ શું છે? તો કે a છેદ b યોગ c. તો કે હું વેન આકૃતિ બનાવું. અહીંયા a ગણ છે, અહીંયા b ગણ છે અને આ c ગણ છે. ત્રણેયનું સામાન્ય આ થઈ ગયું. ઓકે. સૌપ્રથમ તો b યોગ c કરીએ. b યોગ c એટલે આ બધું જો બ્લુ લાઈન થી કરું ને b યોગ c થયું. પછી આ શું થઈ ગયું? b યોગ c. હવે એની આરે એનો છેદગણ લેવાનો છે. એની માટે હું પાછી આકૃતિ બનાવીશ. આ a, આ b અને c. તો કે એની આરે છેદગણ a હારે. તો કે કયો એટલો જ ભાગ આવશે ને? જોવો તો આ બધો ભાગ આવશે, આ આવી જશે. તો આ શું થયું? તો કે a છેદ b યોગ c. તો કે ડાબી બાજુ આપણને આની આકૃતિ આવી મળી. હવે આપણે જમણી બાજુની આકૃતિ મેળવીએ. તો કે આ ડાબા બાજુ હતી, ડાબા. હવે હું જમા લઉં છું તો એની અંદર પહેલા a છેદ b ની આકૃતિ દોરશું, એનો યોગ કરશું a છેદ c હારે. તો કે આ a b અને c છે. તો હું a છેદ b લઉં, a છેદ b, તો આ આખું a આખું b છેદ આ થયું. સમજો છો? આ શું થયું? a છેદ b. હવે એવી જ આકૃતિ a છેદ c ની કરીએ આપણે.
a છેદ c એટલે તો કે આ a નો ભાગ અને આ c નો ભાગ એટલે આ બધો ભાગ થયો. હવે યોગ ગણ એટલે તો કે બંને ભાગ આવી જતો હોય એવું, તો કે એની આકૃતિ દોરીએ. હવે બંને ભાગ આવી જતો હોય એવું દોરવાનું. શું હવે બંને આકૃતિ આવી જતી હોય એવી, તો કે આ ભાગ પણ આવતો હોય એટલે આ યોગ ગણ છે અને આ ભાગ પણ આવતો હોય. આ તો આવી ગયો, બાકી વધ્યો આ ભાગ. તો જુઓ તો બંને આકૃતિ સમાન હશે. થઈ ગઈ. તો આ આકૃતિ હેની થઈ છે તો કે a છેદ b એનો આપણે યોગ કર્યો આની જોડે a છેદ c જોડે. તો જો આ બંને થઈ ગયા સમાન. પડી ખબર? ઓકે, તમને કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.